Wait, 1 minute, wait. So in our previous discussion, we had discussed about integration by partial fractions. પાર્શિયલ ફ્રેક્શનની મદદથી ડિનોમિનેટરમાં એક કરતાં વધારે ફેક્ટર્સ આપેલા હોય તો એનું ઇન્ટિગ્રેશન કઈ રીતે થાય એ વસ્તુ આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર ચર્ચા કરી ગયા. ડન. ઇન્ટિગ્રેશન બાય પાર્શિયલ ફ્રેક્શન્સ. જો આ રીતે એમાં લાસ્ટ એક્ઝામ્પલ આપણે જોયું તો. ડન. આજે આપણે જોવાના છીએ ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ. ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ એટલે કે જેમ ડિફરન્શિએશનની અંદર મલ્ટિપ્લિકેશન રૂલ છે, એવી રીતે ઇન્ટિગ્રેશનની અંદર કોઈ પર્ટિક્યુલર મલ્ટિપ્લિકેશન રૂલ નથી, પણ કેટલાક નિયમો અને શરતોને આધીન એક ઇન્ટિગ્રેશન માટે મલ્ટિપ્લિકેશનનો નિયમ આપ્યો છે, જેને કહેવાય છે ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ. ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ. આમાં ડેરિવેટિવ અને ઇન્ટિગ્રેશન બંનેનું મિક્સઅપ છે. ડન. જોજો કઈ રીતે. ઇન્ટિગ્રેશન યુવી ડીએક્સ. આ યુ અને વી એટલે શું? તો કે યુ અને વી એ બે ફંક્શન છે. કેવા ફંક્શન છે? તો કે યુ એન્ડ વી આર ચૂઝ અકોર્ડિંગ ટુ રૂલ્સ લિયાટ. LIATE. આના નિયમ પ્રમાણે યુ અને વી સિલેક્ટ કરવાનું. કેવી રીતે હમણાં કહું છું. પેલા આનું ઇન્ટિગ્રેશન કઈ રીતે થાય? તો જેને આપણે યુ નામ આપ્યું હોય એ એમને યુ એમને વી નું ઇન્ટિગ્રેશન, યુ એમને વી નું ઇન્ટિગ્રેશન માઇનસ આ રીતે ઇન્ટિગ્રેશન યુ વી ડીએક્સ આપેલા હોય, ઇન્ટિગ્રેશન યુ ડોટ વી ડીએક્સ, ઇન્ટિગ્રેશન યુ ડોટ વી ડીએક્સ ઇક્વલ ટુ પેલું ફંક્શન એમને એટલે યુ એમને વી નું ઇન્ટિગ્રેશન, યુ એમને વી નું ઇન્ટિગ્રેશન માઇનસ યુ નું ડેરિવેટિવ, યુ નું ડેરિવેટિવ આ નિયમ છે, યુ નું ડેરિવેટિવ એટલે ડીયુ બાય ડીએક્સ ઇન્ટુ વી નું ઇન્ટિગ્રેશન ઇન્ટુ વી નું ઇન્ટિગ્રેશન, યુ નું ડેરિવેટિવ વી નું ઇન્ટિગ્રેશન. આ આખાનો જે આન્સર આવે ને એનું ફરી પાછું ઇન્ટિગ્રેશન. આખાનો જે આન્સર આવે એનું ફરી પાછું ઇન્ટિગ્રેશન. આને કહેવાય ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ. ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ. યુ એમને વી નું ઇન્ટિગ્રેશન, યુ એમને વી નું ઇન્ટિગ્રેશન માઇનસ યુ નું ડેરિવેટિવ વી નું ઇન્ટિગ્રેશન. જે આન્સર આવે એનું આખાનું ઇન્ટિગ્રેશન. તો આખા નિયમમાંથી આપણે બે વસ્તુ ફાઇન્ડ કરવાની થાય. એક ડીયુ બાય ડીએક્સ, જેને આપણે યુ નામ આપ્યા હોય એનું ડેરિવેટિવ, એટલે કે એક ડીયુ બાય ડીએક્સ ફાઇન્ડ કરવાનું થશે. અને બીજી વસ્તુ જે ફાઇન્ડ કરવાનું થાય એ ઇન્ટિગ્રેશન વી ડીએક્સ. ઇન્ટિગ્રેશન વી ડીએક્સ. આ બે વસ્તુ આપણે મેળવવાની, ડીયુ બાય ડીએક્સ અને ઇન્ટિગ્રેશન વી ડીએક્સ. ડન. હવે આ લિયાટ શું છે કહી દઉં. જુઓ, વોટ ઇઝ લિયાટ? લિયાટનો મતલબ થાય કેપિટલ એલ. કેપિટલ એલ એટલે લોગારિધમ ફંક્શન, એટલે કે લોગ વાળું ટર્મ. લોગ વાળું ટર્મમાં લોગ એક્સ, એ રેસ ટુ એક્સ આ બધા આવે. પછી આઈ એટલે ઇનવર્સ ફંક્શન. ઇનવર્સ એટલે શું? તો કે સાઇન ઇનવર્સ, કોસ ઇનવર્સ, ટેન ઇનવર્સ ઇટીસી. પછી અલ્જેબ્રિક ફંક્શન. અલ્જેબ્રિક ફંક્શન એટલે એ એટલે અલ્જેબ્રિક ફંક્શન, એટલે કે એક્સ, એક્સ પ્લસ વન, એક્સ સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ વન ઇટીસી. આ બધાને શું કહેવાય? અલ્જેબ્રિક ફંક્શન. પછી ટ્રિગોનોમેટ્રિક ફંક્શન એટલે સાઇન ટી એટલે ટ્રિગોનોમેટ્રિક ફંક્શન. સાઇન કોસ ટેન, સેક કોસેક કોટ આ બધા ટ્રિગોનોમેટ્રિક ફંક્શન, એને કહેવાય ટી. ઈ એટલે એક્સપોનેન્શિયલ ફંક્શન, એટલે ઈ વાળા ટર્મ્સ. ડન. ઈ રેસ ટુ એક્સ, ઈ રેસ ટુ એક્સ, ઈ રેસ ટુ માઇનસ એક્સ, ઈ રેસ ટુ માઇનસ એક્સ એન ઇટીસી. તો એલ એટલે લોગારિધમ ફંક્શન, લોગ વાળા ટર્મ્સ. આઈ એટલે ઇનવર્સ ફંક્શન, એટલે કે પાવર જેની -1 હોય એવા ટર્મ્સ. એ એટલે અલ્જેબ્રિક ફંક્શન, એટલે કે જેની અંદર એક્સની એક્સની પાવર હોય, એક્સની પાવર ઇન્ક્રીઝિંગ ઓર્ડર કે ડિક્રીઝિંગ ઓર્ડરમાં એડિશન કે સબટ્રેક્શનથી જોડાયેલી હોય, એને શું કહેવાય? અલ્જેબ્રિક ફંક્શન. પછી ટ્રિગોનોમેટ્રિક એટલે સાઇન કોસ ટેન, સેક કોસેક કોટ આ બધાને કહેવાય ટ્રિગોનોમેટ્રિક ફંક્શન. પછી ઈ એટલે એક્સપોનેન્શિયલ ફંક્શન,
એટલે કે e ની પાવર વાળા ફંક્શન, e ની ઘાત આપેલી હોય એવા ફંક્શન. તો આમાંથી જે પહેલા આવતું હોય ને એને કહેવાય u, અને જે છેલ્લે આવતું હોય એને કહેવાય v. ફોર એક્ઝામ્પલ જુઓ, સપોઝ હું તમને આમ કહું કે ઇવેલ્યુએટ x into log x into log x. Then આનું ઇન્ટિગ્રેશન કરો, x into log x નું ઇન્ટિગ્રેશન કરો. તો x into log x નું ઇન્ટિગ્રેશન કઈ રીતે થાય? જુઓ, x into log x નું ઇન્ટિગ્રેશન, તો પહેલા તો આપણે u અને v કરવાના. આ x કેવું ફંક્શન છે? તો કે અલ્જેબ્રિક ફંક્શન. l આ log x કેવું ફંક્શન છે? તો કે લોગારિધમ ફંક્શન. હવે નિયમ જુઓ શું છે? l i a t e, આમાંથી જે પહેલા આવે ને એને u કહેવાય, પછી આવે એને v કહેવાય. તો આમાં પહેલા કોણ આવે છે? તો કે લોગારિધમ ફંક્શન, લોગ વાળું ફંક્શન. તો આ જે લોગ વાળું ફંક્શન છે ને એને u નામ અપાય. સો u equal to log x, u equal to log x. ડન. છેલ્લે આવે એને શું કહેવાય? યસ, પછી અલ્જેબ્રિક તો l પછી આવે છે. યસ, તો આને આપણે નામ આપી દઈશું v. સો v equal to x, v equal to x. ડન. આ રીતે u અને v નામ આપવાના. જે પહેલા આવતું હોય LIATE માં જે ફંક્શન પહેલા આવતું હોય એને u કહેવાય, પછી આવે એને શું કહેવાય? તો કે v. ક્લિયર? યસ. ચાલો હવે આનું ઇન્ટિગ્રેશન કરીએ. u અને v નામ આપી દઈએ, પછી શું કરવાનું? ઇન્ટિગ્રેશન. સો ઇન્ટિગ્રેશન x into log x. સપોઝ આવું એક્ઝામ્પલ આપણે આપ્યું હોય, ઇવેલ્યુએટ ક્વેશ્ચન 1 evaluate integration x into log x, બે ફંક્શનનો ગુણાકાર. જો આમાં અજપ્શન મેથડ એટલે કે મેથડ ઓફ સબસ્ટિટ્યુશન લાગુ નહીં પડે. શા માટે? મેથડ ઓફ સબસ્ટિટ્યુશનનો ઉપયોગ ત્યારે જ થાય જ્યારે આપણે કોઈનું ઇન્ટિગ્રેશન જાણતા ના હોય. આ બંનેનું ઇન્ટિગ્રેશન આપણે જાણીએ છીએ. જુઓ, x નું ઇન્ટિગ્રેશન શું થાય? x નું ઇન્ટિગ્રેશન તો કે x નું ઇન્ટિગ્રેશન થાય x²/2, પાવરમાં એકનો વધારો છેદમાં એટલી પાવર. x ની પાવર કેટલી છે? 1. એમાં એકનો વધારો એટલે x² છેદમાં એટલી પાવર. x નું ઇન્ટિગ્રેશન આપણે જાણીએ છીએ. log x નું ઇન્ટિગ્રેશન શું થાય? log x નું, એની ફોર્મ્યુલા પણ મેં અગાઉ તમને કહી દીધી. log x નું ઇન્ટિગ્રેશન થાય x log x minus x. log x નું ઇન્ટિગ્રેશન x log x minus x. ડન? યસ. તો આ બંનેનું ઇન્ટિગ્રેશન આપણે જાણીએ છીએ. એનો મતલબ કે મેથડ ઓફ અજપ્શન અથવા તો સબસ્ટિટ્યુશન એ અહીંયા ઉપયોગી નથી. ડન. જો મેથડ ઓફ સબસ્ટિટ્યુશન ઉપયોગી ના હોય તો આ બે ફંક્શન એકબીજાના મલ્ટિપ્લિકેશનમાં હોય ત્યારે એનું ઇન્ટિગ્રેશન કેમ કરવું? તો કે ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સની મદદથી. તો આપણે x ને આપ્યું હતું નામ u, અને આ log x ને નામ આપ્યું હતું u, અને x ને નામ આપ્યું હતું v. Then u અને v. લિયાટના નિયમ પ્રમાણે. સો હિયર સોલ્યુશન. Let u equal to x. પેલા જે ફંક્શન આવે એને શું કહેવાય? લોગારિધમ ફંક્શન પેલા આવે એટલે એને u નામ આપીશું, અને x એટલે અલ્જેબ્રિક ફંક્શન એ પછી આવે એટલે એને v નામ આપીશું, v equal to x. ડન? યસ. હવે આપણે શું જોઈએ આમાં? જુઓ, તો ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સનો નિયમ છે. ઇન્ટિગ્રેશન uv dx equal to integration uv dx equal to umnem v નું ઇન્ટિગ્રેશન, umnem v નું ઇન્ટિગ્રેશન માઇનસ u નું ડેરિવેટિવ, u નું ડેરિવેટિવ
ઇન્ટુ વીનું ઇન્ટિગ્રેશન. આનો જે આન્સર આવે એ આખાનું ઇન્ટિગ્રેશન. આનો જે આન્સર આપણને મળે બેના ગુણાકારનો એનું આખાનું ઇન્ટિગ્રેશન. આ નિયમ છે. આમાં આપણે બે વસ્તુ જોઈએ. જુઓ કઈ કઈ બે વસ્તુ જોઈએ, તો કે એક ડીયુ બાય ડીએક્સ જોઈએ અને બીજું ઇન્ટિગ્રેશન વી ડીએક્સ જોઈએ. એટલે વી નું ઇન્ટિગ્રેશન અને યુ નું ડેરિવેટિવ આપણે જોઈએ, એ આપણે મેળવી લઈએ. જુઓ પેલા આપણે યુ નું ડેરિવેટિવ મેળવીએ. ડીયુ બાય ડીએક્સ શું થશે? ડીયુ બાય ડીએક્સ યુ એટલે શું? તો કે log x. એટલે આમ થાય ડી બાય ડીએક્સ ઓફ યુ એટલે શું? તો કે log x. ચાલો log x નું ડેરિવેટિવ શું થાય? log x નું ડેરિવેટિવ તો કે 1 upon x. log x નું ડેરિવેટિવ 1 upon x. ડન? યસ, log x નું ડેરિવેટિવ 1 upon x. આ પહેલી વસ્તુ આપણે મળી ગઈ. બીજી વસ્તુ આપણે જોઈએ છે v નું ઇન્ટિગ્રેશન. v એટલે કોણ? તો કે x. v એટલે x. સો ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન x dx. x નું ઇન્ટિગ્રેશન આપને ખબર છે. x નું ઇન્ટિગ્રેશન શું થાય? તો કે x સ્ક્વેર બાય 2. x નું ઇન્ટિગ્રેશન x સ્ક્વેર બાય 2. રેડી? હવે આ કિંમત આમાં મૂકી દઈએ. સો implies integration. What is u? u equal to log x into v equal to x dot dx equal to. હવે અહીંયા રાઈટ હેન્ડ સાઈડ ઉપર આવું છું. જુઓ રાઈટ હેન્ડ સાઈડ. રાઈટ હેન્ડ સાઈડ શું છે આપણી પાસે? u એમને એટલે u મીન્સ log x. આ log x એમને. v નું ઇન્ટિગ્રેશન આર્યું. v ના ઇન્ટિગ્રેશન નો આન્સર આપણી પાસે છે x સ્ક્વેર બાય 2. સો અહીંયા આવી જશે x સ્ક્વેર બાય 2. x સ્ક્વેર બાય 2 માઇનસ ઇન્ટિગ્રેશન એમને બ્રેકેટ એમને ઇન્ટુ dx. ચાલો u નું ડેરિવેટિવ આપણી પાસે છે 1 upon x. u નું ડેરિવેટિવ એટલે 1 upon x ઇન્ટુ v નું ઇન્ટિગ્રેશન છે x સ્ક્વેર બાય 2. x સ્ક્વેર બાય 2 ઇક્વલ ટુ આ log x ના log x એમને ઇન્ટુ x સ્ક્વેર બાય 2 ના x સ્ક્વેર બાય 2 એમને માઇનસ આ x કેન્સલ. 1/2 કોન્સ્ટન્ટ એટલે ઇન્ટિગ્રેશન ની બહાર ઇન્ટુ ઇન્ટિગ્રેશન x dx. ડન? યસ. હવે x નું ઇન્ટિગ્રેશન આપને ખબર છે x સ્ક્વેર બાય 2. then x ની જગ્યાએ શું આવી જાય? x સ્ક્વેર બાય 2. so that is equal to આન્સર ઉપર લખું છું. જુઓ is equal to આ log x ના log x એમને ઇન્ટુ x સ્ક્વેર બાય 2 ના x સ્ક્વેર બાય 2 એમને માઇનસ 1/2 ના 1/2 એમને x નું ઇન્ટિગ્રેશન x સ્ક્વેર બાય 2. x નું ઇન્ટિગ્રેશન x સ્ક્વેર બાય 2. આ ઇન્ટિગ્રેશન પૂરું. ઇન્ટિગ્રેશન પ્રોસેસ પૂરી થાય એટલે શું આવે? પ્લસ સી. જો બંને ટર્મનો આન્સર લોગમાં નથી એટલે ઇન્ટિગ્રેશન કોન્સ્ટન્ટ log c નહીં આવે, ખાલી શું આવશે? પ્લસ સી. ડન? યસ, આ જવાબ. આનું સાદુરૂપ હજી આ રીતે આપી શકાય. બંનેમાંથી x સ્ક્વેર બાય 2 કોમન. બંનેમાંથી x સ્ક્વેર બાય 2 કોમન. બ્રેકેટમાં શું બચશે? તો અહીંથી બચશે log x માઇનસ 1/2 પ્લસ સી. આ આન્સર. આ થઈ ગયો આનો આન્સર. ડન? યસ. તો આને કહેવાય ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ. આને શું કહેવાય? ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ.
બીજો એક એક્ઝામ્પલ આપું છું. સપોઝ આપણે આવું ફાઇન્ડ કરવું હોય, એક્ઝામ્પલ નંબર 2 આવું ફાઇન્ડ કરવું હોય, ઇન્ટિગ્રેશન x સ્ક્વેર ઇન્ટુ log x સ્ક્વેર ઇન્ટુ log x. ચાલો હવે શું થશે? ચાલો ઇન્ટિગ્રેશન x સ્ક્વેર ઇન્ટુ log x. તો પહેલા તો u અને v ડિસાઇડ કરવાના. પહેલા શું ડિસાઇડ કરવાનું આપણે? u અને v. તો લોગારિધમ ફંક્શનમાં ઓકે ઓકે રાહુલ, નો પ્રોબ્લેમ. ચાલો લોગારિધમ ફંક્શન છે એને આપણે પહેલા u નામ આપશું. તો લેટ u ઇક્વલ ટુ log x. લેટ u ઇક્વલ ટુ log x. તો બહુ એકદમ ઈઝી એક્ઝામ્પલ છે બધા. log x, u equal to log x. And what is v? And v equal to, ચલો v equal to શું થશે? વેરી ગુડ, x સ્ક્વેર. v equal to x સ્ક્વેર. v equal to x સ્ક્વેર. u equal to log x. v equal to x સ્ક્વેર. હવે આપણને નિયમ શું કહે છે? તો ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ નો નિયમ છે uv dx. u into v dx equal to umnm v નો ઇન્ટિગ્રેશન. umnm v નો ઇન્ટિગ્રેશન માઇનસ u નું ડેરિવેટિવ v નું ઇન્ટિગ્રેશન અને આખાનું ઇન્ટિગ્રેશન. u નું ડેરિવેટિવ v નું ઇન્ટિગ્રેશન. ખાલી તમને uv મેળવ આ કેવી રીતે નિયમ અપ્લાય થાય ને એ શીખવાડી દઉં. ડન. પછી એકદમ કોમન વસ્તુ છે. અને આખાનું ઇન્ટિગ્રેશન. બસ હવે આમાં તમારે બે જ વસ્તુ મેળવવાની રહી. દરેક એક્ઝામ્પલમાં આપણે બે જ વસ્તુ મેળવીશું. કઈ? અનનોન છે એ. u અને v ની કિંમત તો આપણે જાણીએ છીએ, રકમમાં આપણે ધારી લીધી. હવે આપણે જોઈએ v નું ઇન્ટિગ્રેશન અને u નું ડેરિવેટિવ. આ બે જ વસ્તુ અનનોન છે. જુઓ આપણી પાસે એક u નું ડેરિવેટિવ અને બીજું v નું ઇન્ટિગ્રેશન. u નું ડેરિવેટિવ અને v નું ઇન્ટિગ્રેશન. ડન. બસ આટલું આવડે એટલે કામ પૂરું. u એટલે કોણ? તો કે log x. તો આ d બાય dx ઓફ log x. ચાલો log x નું ડેરિવેટિવ શું થાય? log x નું ડેરિવેટિવ તો કે 1 upon x. log x નું ડેરિવેટિવ 1 upon x. ઇન્ટિગ્રેશન v dx. v એટલે કોણ? તો કે x સ્ક્વેર. સો ઇન્ટિગ્રેશન x સ્ક્વેર dx. x સ્ક્વેર નું ઇન્ટિગ્રેશન x સ્ક્વેર નું ઇન્ટિગ્રેશન x ક્યુબ બાય 3. x ક્યુબ બાય 3. આટલી વસ્તુ જ આપણે મેળવવાની. અહીંયા જુઓ પ્લસ સી લખવાના નથી. ઇન્ટિગ્રેશન પ્રોસેસ આખી પૂરી થાય ને, નિયમમાં વેલ્યુ બધી મુકાઈ જાય, ઇન્ટિગ્રેશન થઈ જાય, પછી જ ઇન્ટિગ્રેશન કોન્સ્ટન્ટ પ્લસ સી લખવાનું. વચ્ચે વચ્ચે ક્યાંય પ્લસ સી આપણે લખીશું નહીં. બસ આ બધી જ વેલ્યુ du બાય dx અને ઇન્ટિગ્રેશન v dx ની વેલ્યુ આમાં મૂકી દેવાની. એ આપણો આન્સર. ડન. યસ. પછી ઇન્ટિગ્રેશન કરી નાખવાનું. So integration uv dx equal to u integration v dx minus du by dx into integration v dx and whole integration dx. I repeat, um name v નું integration minus u નું derivative v નું integration. અહીં વચ્ચે કઈ સાઇન ના હોય, શું હોય? મલ્ટીપ્લિકેશન. અને આખાનું ઇન્ટિગ્રેશન. આનો જે આન્સર આવે એ આખાનું ઇન્ટિગ્રેશન. આને કહેવાય ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ. આને કહેવાય ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ. હવે આપણી પાસે પ્રશ્ન એ છે કે u અને v કઈ રીતે સિલેક્ટ કરવાના? તો u અને v લિયાટના નિયમ પ્રમાણે સિલેક્ટ કરવાના. લિયાટનો નિયમ શું કે આપણને?
તો કે એલ નો અર્થ થાય લોગારિધમ ફંક્શન એટલે લોગવાળા ફંક્શન. જો રકમમાં પેલા લોગવાળું ફંક્શન હોય, રકમમાં લોગવાળું ફંક્શન આવતું હોય તો એને યુ નામ આપી દેવાનું. એના સિવાયનું જે ફંક્શન બચે એને વી નામ આપવાનું. ડન? યસ. પછી આઈ એટલે ઇનવર્સ ફંક્શન, એ એટલે અલ્જેબ્રિક ફંક્શન. તો આપણે આ ત્રણ ઉપર ફોકસ કરશું, એલ, એ અને ઈ. જુઓ, એલ એટલે લોગારિધમ, લોગ વાળા ફંક્શન આવતા હોય. આઈ એટલે અલ્જેબ્રિક, એક્સ વાળા ફંક્શન, એક્સ સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ વન, એક્સ પ્લસ વન, આવા જે ફંક્શન હોય આ બધાને શું કહેવાય? અલ્જેબ્રિક ફંક્શન. પછી ઈ એટલે એક્સપોનેન્શિયલ ફંક્શન, ઈ ની પાવર વાળા ફંક્શન. પછી ઈ ની પાવર પ્લસ હોય, માઇનસ હોય, કોઈ પણ હોય. ડન? એ બધાને કહેવાય શું? તો કે એક્સપોનેન્શિયલ ફંક્શન. એક્સપોનેન્શિયલ ફંક્શન આ નિયમમાં હંમેશા લાસ્ટમાં આવે. એટલે એક્સપોનેન્શિયલ ફંક્શન આપેલું હશે ત્યારે હંમેશા એને શું કહેવાશે? વી. ડન? યસ. તો આમાં જે પહેલા આવે ને યુ કહેવાનું, એના પછી આવતું એને શું નામ આપવાનું? તો કે વી. આને કહેવાય ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ. ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ. ડન? એક્ઝામ્પલ જોઈએ બીજો. જુઓ, ફોર એક્ઝામ્પલ, ઇવેલ્યુએટ integration x into e raised to x. Evaluate integration x into e raised to x using integration by parts. ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સના નિયમનો ઉપયોગ કરી x into e raised to x નું ઇન્ટિગ્રેશન કરો. તો પહેલી પ્રોસેસ આપણે શું કરવાની? તો કે u અને v સિલેક્ટ કરવાનું. u અને v કઈ રીતે સિલેક્ટ થાય? તો કે LIATE ના નિયમ પ્રમાણે. LIATE ના નિયમ પ્રમાણે. આ નિયમ પ્રમાણે સિલેક્ટ કરવાનું. LIATE માં પેલા શું આવે? તો કે એલ. એલ છે આમાં? નહીં. તો કયા કયા ફંક્શન છે? તો કે એક્સ. એક્સ એટલે અલ્જેબ્રિક ફંક્શન. એક્સ એટલે અલ્જેબ્રિક ફંક્શન. ઈ રેસ ટુ એક્સ. ઈ રેસ ટુ એક્સ એટલે એક્સપોનેન્શિયલ ફંક્શન. તો અલ્જેબ્રિક ફંક્શન પેલા આવી જાય તો એને એક્સ ના યુ નામ અપાય. અલ્જેબ્રિક ફંક્શન પેલા આવી જાય તો એને શું નામ અપાય? તો કે યુ. એક્સ એટલે અલ્જેબ્રિક ફંક્શન, ઈ રેસ ટુ એક્સ એટલે એક્સપોનેન્શિયલ ફંક્શન. પેલા કોણ આવે? તો કે અલ્જેબ્રિક ફંક્શન. એ કોણ છે? તો કે એક્સ. તો યુ કહી દેશું એક્સ ને. વી છેલ્લે કોણ આવે? તો કે એક્સપોનેન્શિયલ ફંક્શન. એને શું નામ અપાય? તો કે વી. સો વી ઇક્વલ ટુ ઈ રેસ ટુ એક્સ. પછી નિયમ લખી નાખો. ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ નો નિયમ શું? યુ એમ ને એમ, વી નું ઇન્ટિગ્રેશન માઇનસ યુ નું ડેરિવેટિવ, વી નું ઇન્ટિગ્રેશન, આખાનું ઇન્ટિગ્રેશન. ડન? યસ. આની અંદર કિંમત મૂકવા માટે આપણી પાસે બે વસ્તુ જોઈએ. એક તો વી નું ઇન્ટિગ્રેશન જોશે અને યુ નું ડેરિવેટિવ જોશે. જુઓ, બે જ અનનોન છે આપણી પાસે. વી નું ઇન્ટિગ્રેશન અને યુ નું ડેરિવેટિવ મેળવી લઈએ. પેલા યુ નું ડેરિવેટિવ મેળવીએ, du by dx. So that is equal to, ચાલો, du by dx equal to d by dx of what is e, sorry, u. u ની કિંમત શું છે? તો કે u ની કિંમત છે x. u equal to x. તો x નું ડેરિવેટિવ શું થાય? તો કે 1. x નું ડેરિવેટિવ શું થાય? તો કે 1. પછી બીજી વસ્તુ આપણે જોઈએ છીએ એ છે v નું ઇન્ટિગ્રેશન. ચાલો, v નું ઇન્ટિગ્રેશન કેવી રીતે કરીશું? ઇન્ટિગ્રેશન v dx. ઇન્ટિગ્રેશન v dx. ઇન્ટિગ્રેશન v dx ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન v એટલે શું? તો કે e પાવર x. e પાવર x નું ઇન્ટિગ્રેશન e પાવર x પોતે. e પાવર x નું ઇન્ટિગ્રેશન e પાવર x પોતે. then u એમ ને v નું ઇન્ટિગ્રેશન, u નું ડેરિવેટિવ, v નું ઇન્ટિગ્રેશન, આખાનું ઇન્ટિગ્રેશન. એને આપી દઈશું ઇક્વેશન નંબર 1. એમાં જે અનનોન છે એને આપણે મેળવી લીધા. du by dx આપણી પાસે નથી એટલે du by dx મેળવી લીધા. v નું ઇન્ટિગ્રેશન આપણી પાસે નથી એટલે v નું ઇન્ટિગ્રેશન મેળવી લીધું. હવે આ કિંમત મૂકી દો ઇક્વેશન નંબર 1 માં. u અને v ની કિંમત ક્યાં મૂકી દઈશું? ઇક્વેશન નંબર 1 માં. જુઓ, now here we want to obtain integration v dx and du by dx. આ બે વસ્તુ આપણે મેળવી લીધી. ડન? v dx નો આન્સર, ઇન્ટિગ્રેશન v dx નો આન્સર આવશે e રેસ ટુ x અને du by dx નો આન્સર આવશે 1. એને ઇક્વેશન નંબર 1 માં મૂકીએ છીએ. ચાલો, ઇક્વેશન નંબર 1 માં મૂકી દીધા.
જવાબ શું આવ્યો? ઈ રેસ ટુ એક્સ નું ઇન્ટિગ્રેશન ઈ રેસ ટુ એક્સ પોતે, એક્સ નું ડેરિવેટિવ 1, એક્સ નું ડેરિવેટિવ 1. ફરી પાછું ઈ રેસ ટુ એક્સ નું ઇન્ટિગ્રેશન તો કે ઈ રેસ ટુ એક્સ ને આખાનું ઇન્ટિગ્રેશન. અહીં ડીએક્સ લખતા હું ભૂલી ગયો છું, અહીં ડીએક્સ આખાનું ઇન્ટિગ્રેશન. ડન. ઇક્વલ ટુ જો x ઇન્ટુ ઈ રેસ ટુ એક્સ ના x ઇન્ટુ ઈ રેસ ટુ એક્સ એમનો હજી આનું ઇન્ટિગ્રેશન બાકી છે. 1 ઇન્ટુ ઈ રેસ ટુ એક્સ એટલે ઈ રેસ ટુ એક્સ, ઈ રેસ ટુ એક્સ નું ઇન્ટિગ્રેશન ઈ રેસ ટુ એક્સ. ઇન્ટિગ્રેશન પ્રોસેસ પૂરી ગયા, છેલ્લે લખી નાખો પ્લસ સી, છેલ્લે લખી નાખશું પ્લસ સી. આ બંને ટર્મમાંથી ઈ રેસ ટુ એક્સ કોમન, જુઓ ઈ રેસ ટુ એક્સ ફર્સ્ટ ટર્મમાં પણ છે, સેકન્ડ ટર્મમાં પણ છે. ઈ રેસ ટુ એક્સ કોમન એટલે બ્રેકેટમાં બચશે x માઇનસ 1 અને છેલ્લે પ્લસ સી ના પ્લસ સી એમને. આન્સર. આને કહેવાય ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ, ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ. આના જેવો જ એક એક્ઝામ્પલ જોઈએ, જુઓ નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 2. સપોઝ e ની પાવર માઇનસ હોય તો શું થાય? યસ. આ તમે ટ્રાય કરો દી, ચાલો એક્ઝામ્પલ નંબર 2 ટ્રાય કરો. આ નિયમમાં બે જ વસ્તુ આપણે મેળવવાની હતી, એક du બાય dx અને બીજું ઇન્ટિગ્રેશન v dx. તો du બાય dx શું થશે? du બાય dx u એટલે કોણ? તો કે x, એટલે d બાય dx ઓફ d બાય dx ઓફ u એટલે x. x નું ડેરિવેટિવ x નું ડેરિવેટિવ 1. નેક્સ્ટ આપણે જોઈએ છે ઇન્ટિગ્રેશન v dx, ઇન્ટિગ્રેશન v dx. ચાલો ઇન્ટિગ્રેશન v dx ઇક્વલ ટુ integration, what is v? v equal to e raised to minus x, v equal to e raised to minus x. e raised to minus x નું ઇન્ટિગ્રેશન શું થશે? તો કે e raised to minus x નું ઇન્ટિગ્રેશન e raised to minus x. ડન. યસ. હવે જોજો x નો કોએફિશિયન્ટ ક્યાં આવે? તો કે ડિનોમિનેટરમાં. x નો કોએફિશિયન્ટ -1 તો -1 ક્યાં આવશે? ડિનોમિનેટરમાં. માઇનસ સાઇન ડિનોમિનેટરમાં નહીં લખતા, આપણે માઇનસ સાઇન આગળ લખી નાખીએ. આમ માઇનસ ઈ રેસ ટુ માઇનસ એક્સ, માઇનસ સાઇન વચ્ચે લખાય, માઇનસ ઈ રેસ ટુ માઇનસ એક્સ. માઇનસ ઈ રેસ ટુ માઇનસ એક્સ. રેડી? માઇનસ સાઇન ડિનોમિનેટરમાં નહીં લખવાની, એને ક્યાં લખી દેવાની? વચ્ચે. ડન. ડિનોમિનેટરમાં 1 લખો કે ના લખો કાંઈ ફેર પડે નહીં. એટલે શું થઈ જશે? માઇનસ ઈ રેસ ટુ માઇનસ એક્સ. ચાલો હવે આ બધી કિંમત મૂકી દો ઇક્વેશન નંબર 1 માં. ચાલો શું આન્સર આવે ટ્રાય કરો દે, અહીંથી અહીંથી ટ્રાય કરો. જો આ બંનેનું ઇન્ટિગ્રેશન આપણે મેળવી લીધું. પછી શું કરવાનું? પુટ ઇન ઇક્વેશન 1. આ કિંમત ક્યાં મૂકી દેવાની? ઇક્વેશન નંબર 1 માં. ઇક્વેશન નંબર 1 એટલે આ ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સનો નિયમ. એમાં u v du બાય dx ને ઇન્ટિગ્રેશન v dx ની કિંમત આપણે મૂકી દીધી. e રેસ ટુ માઇનસ એક્સ નું ઇન્ટિગ્રેશન માઇનસ e રેસ ટુ માઇનસ એક્સ, એક્સ ના એક્સ એમને, માઇનસ એક્સ નું ડેરિવેટિવ 1, e રેસ ટુ માઇનસ એક્સ નું ઇન્ટિગ્રેશન માઇનસ e રેસ ટુ માઇનસ એક્સ. અહીં માઇનસ સાથે માઇનસ e રેસ ટુ માઇનસ એક્સ નું મલ્ટીપ્લાય કરો એટલે એના એ જ પાછા મળે. આ માઇનસ અહીંયા બહાર આવી જાય એટલે માઇનસ માઇનસ શું થઈ જશે? તો કે પ્લસ, માઇનસ માઇનસ પ્લસ. 1 ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ એક્સ એટલે ઈ રેસ ટુ માઇનસ એક્સ. પછી ફરી પાછું ઈ રેસ ટુ માઇનસ એક્સ નું શું કરવું આપણે? ઇન્ટિગ્રેશન. ઈ રેસ ટુ માઇનસ એક્સ નું ઇન્ટિગ્રેશન માઇનસ ઈ રેસ ટુ માઇનસ એક્સ. પછી આ પ્લસ માઇનસ માઇનસ. આ આન્સર.
ક્લિયર? આ મળી ગયા આપણને આન્સર. એક્ઝામ્પલ નંબર 3 આ તમારે ગણવાનું. ચાલો એક્ઝામ્પલ નંબર 3 ટ્રાય કરો. યુ અને વી મેં આપી દીધા છે. યુ અને વી ડન. ફરી એકવાર કહી દઉં, યુ અને વી લેવાના કઈ રીતે, તો કે લિયાટના નિયમ પ્રમાણે, LIATE ના નિયમ પ્રમાણે. હવે એક્સ એક્સ કેવું ફંક્શન છે, તો કે અલ્જેબ્રિક ફંક્શન. એક્સ કેવું ફંક્શન છે, તો કે અલ્જેબ્રિક ફંક્શન. પછી e પાવર ટુ એક્સ કેવું ફંક્શન છે, તો કે એક્સપોનેન્શિયલ ફંક્શન. એક્સપોનેન્શિયલ એટલે e વાળું ફંક્શન. હવે જુઓ જી કોણ પેલા આવે, તો કે એ પેલા આવે, ઈ પછી આવે છે નિયમમાં. તો એ જે આવે એના બરાબર યુ લેવાય, અને જે ઈ આવે એના બરાબર વી લેવાય. તો u ઇક્વલ ટુ એક્સ એન્ડ v ઇક્વલ ટુ e રેસ ટુ 2x. ડન. પછી નિયમ લખી નાખ્યો. યસ. પછી નિયમમાં અનનોન વસ્તુ શું છે, તો કે યુ નું ડેરિવેટિવ અને v નું ઇન્ટિગ્રેશન. જુઓ આ બે જ અનનોન છે, યુ નું ડેરિવેટિવ અને v નું ઇન્ટિગ્રેશન. પેલા આપણે યુ નું ડેરિવેટિવ મેળવવાનું, પછી શું મેળવવાનું, v નું ઇન્ટિગ્રેશન. આમાં કિંમત મૂકી દેવાની. ડન. યસ. ચાલો યુ નું ડેરિવેટિવ શું થશે, du બાય dx. du by dx equal to d by dx of what is u? U equal to x. U equal to x. x નું ડેરિવેટિવ તો કે 1. x નું ડેરિવેટિવ શું થાય, 1. આ મળી ગયા મને du by dx. du by dx ની કિંમત મળી 1. રેડી? આ પેલું કામ પૂરું. બીજું આપણે જોઈએ છે ઇન્ટિગ્રેશન. બીજું જોઈએ છે ઇન્ટિગ્રેશન v dx. ઇન્ટિગ્રેશન v dx. So that is equal to integration v. What is v? V equal to e power 2x. E power 2x dx. ચાલો e પાવર 2x નું ઇન્ટિગ્રેશન શું થાય, તો કે e પાવર 2x નું ઇન્ટિગ્રેશન e પાવર 2x પોતે. x નો કોએફિશિયન્ટ ડિનોમિનેટરમાં, x નો કોએફિશિયન્ટ 2, તો 2 ડિનોમિનેટરમાં. તો એનું ઇન્ટિગ્રેશન થશે e પાવર 2x બાય 2. બસ કિંમત મૂકી દઈએ આમાં. યસ. ઇન્ટિગ્રેશન what is u? u એટલે x into e raised to 2x. રાઈટ? યસ. u અને v ની કિંમત મૂકી દઈએ. અહીં ગુણાકાર છે એટલે બંનેની કિંમત આડાવરી મૂકો તો ચાલે. ઇક્વલ ટુ u એમને. what is u? u equal to x એટલે x એમને. v ના ઇન્ટિગ્રેશન નો આન્સર આપણી પાસે છે. v નું ઇન્ટિગ્રેશન છે e પાવર 2x બાય 2. e પાવર 2x બાય 2. આ v નું ઇન્ટિગ્રેશન માઇનસ આ ઇન્ટિગ્રેશન ની સાઇન એમને. u નું ડેરિવેટિવ. u નું ડેરિવેટિવ આપણી પાસે આપેલું છે. જુઓ u નું ડેરિવેટિવ શું છે, તો કે 1. u નું ડેરિવેટિવ છે 1. પછી v નું ઇન્ટિગ્રેશન. v નું ઇન્ટિગ્રેશન છે e પાવર 2x બાય 2. e પાવર 2x બાય 2 into dx. યસ. આમ લખાય x into e raised to 2x by 2. x into e raised to 2x by 2 માઇનસ ઇન્ટિગ્રેશન. આ 1 by 2 કોન્સ્ટન્ટ એટલે ઇન્ટિગ્રેશન પ્રોસેસની બહાર. 1 into સમથિંગ. 1 નો કોઈ પણ સાથે ગુણાકાર કરો એની એ વસ્તુ આપણે પાછી મળે. e પાવર 2x into dx. યસ. ચાલો. So that is equal to
x into e power 2x, x into e power 2x by 2 એમનો માઇનસ આ 1 by 2 એમનો e power 2x નું ઇન્ટિગ્રેશન જો આ e power 2x નું ઇન્ટિગ્રેશન e power 2x by 2 e power 2x by 2 e power 2x by 2 ઇન્ટિગ્રેશન પૂરું એટલે હવે શું આવી જશે તો કે પ્લસ c આ જવાબ આન્સર રેડી. તો આ રીતે આપણે ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સની મદદથી એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરી શકીએ. ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ ડન. આન્સર જો હવે માઇનસ વાળો એક્ઝામ્પલ લીધો જો ઈ રેસ ટુ માઇનસ 2x. પહેલા નિયમ લખી નાખવાનો u અને v સિલેક્ટ કરો. u ઇક્વલ ટુ x એન્ડ v ઇક્વલ ટુ e પાવર માઇનસ 2x. પછી du બાય dx મેળવીએ. x નું ડેરિવેટિવ 1, v નું ઇન્ટિગ્રેશન એટલે e પાવર માઇનસ 2x નું ઇન્ટિગ્રેશન e પાવર માઇનસ 2x બાય 2 અને માઇનસની સાઇન. આ બધી જ વેલ્યુ મૂકીશું ઇક્વેશન નંબર 1 માં. ડન. યસ શ્યોર. આ માઇનસ 1 બાય 2 ઇન્ટિગ્રેશન પ્રોસેસની બહાર એટલે આ માઇનસ માઇનસ શું થઈ જશે તો કે પ્લસ. માઇનસ માઇનસ પ્લસ. આન્સર. તો અહીં આપણું યુનિટ નંબર 5 કમ્પ્લીટ. યુનિટ નંબર 5 કમ્પ્લીટ. અને આ છેલ્લો ટોપિક હતો ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ. યુનિટ નંબર 5 કમ્પ્લીટ. ચાલો રેડી. યુનિટ 5 કમ્પ્લીટ. હવે આપણે યસ એક કન્સેપ્ટ બાકી છે ચેઇન રૂલ. ડેરિવેટિવની અંદર એક કન્સેપ્ટ બાકી છે ચેઇન રૂલ. ડન. એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું. ત્યાર પછી આપણો સિલેબસ કમ્પ્લીટ. નેક્સ્ટ લેક્ચરમાં જોશું ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ. સોરી, ચેઇન રૂલ. ડન. યુનિટ નંબર 5 અહીંયા પૂરો. નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું આપણે ચેઇન રૂલ ઓફ ડેરિવેટિવ. એટલે આપણો સિલેબસ પૂરો થશે. અને આવતા વીકથી ડન એટલે મંડે ઓનવર્ડ્સ જે લેક્ચર હશે બધામાં ટેસ્ટ હશે. યુનિટ નંબર 1 ની ટેસ્ટ હશે પહેલા. યુનિટ નંબર 1 તો યુનિટ નંબર 1 વાંચવા માંડજો. લેક્ચર ચાલુ જ હશે. લેક્ચરની અંદર હું તમને લિંક આપી દઈશ. એ લિંક ઉપર ક્લિક કરશો એટલે ટેસ્ટ ઓપન થઈ જશે. 1 કલાકનો સમય મળશે તમને લેક્ચરનો જ. અને પછી તમારે સબમિટ કરી દેવાનું. ડન. યસ. એમાં એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરવાના હશે જાતે. એક્ઝામ્પલનું ગણતરી કરી અને તમારે યસ જવાબ આપવાનો. હા, ડેરિવેટિવની જે પ્રોસેસ બાકી છે ને બેટા એ આવતા લેક્ચરમાં કરાવીશ પ્રિયાંશ. ડેરિવેટિવમાં એક ટોપિક બાકી છે. બહુ સરળ, કાંઈ નથી એમાં, વેરી સિમ્પલ. એ આવતા લેક્ચરમાં આપણે કરશું. ડન. અને પછી આપણે ટેસ્ટ શરૂ કરશું. ઓકે ચાલો હું આજે એટેન્ડન્સ લઈ લઉં પછી આજનો લેક્ચર આપણે અહીં પૂરો કરીએ. એટેન્ડન્સ લઈ લઉં 1 જ મિનિટ. એ ના ક્રુશિલ રિવિઝન હવે નહીં કરાવવું. યસ. કેમ કે આ બધા જ લેક્ચર છે ને હમણાં યુટ્યુબમાં મૂકી દઈશ. ડન. હા, પેલાના તો છે જ બધા. આજે પાછળના 4-5 લેક્ચર બાકી છે હું આજે જ મૂકી દઈશ યુટ્યુબમાં. એટલે તમારે જ્યારે રિવિઝનની ઈચ્છા થાય ત્યારે તમે જોઈ શકશો. ડન. યસ. હા, વિડીયો લેક્ચર મોકલી દઈશું. આજે જ યુટ્યુબમાં મુકાઈ જશે. તમે જોઈ શકશો પછી. હો.
યસ, ડ્યુરિંગ ટેસ્ટ કોઈને એવું લાગે ટેસ્ટ પૂરી થઈ જાય પછી તમને એવું લાગે કે ભાઈ આપણે ફરી પાછું આ કન્સેપ્ટ સમજવો છે તો તમે મને કહેજો, તો નેક્સ્ટ એક શનિવારે કે એમાં આપણે લેક્ચર ગોઠવીશું. ડન, ત્યારે હું તમને જે લેક્ચરમાં એક્ઝામ્પલ નહીં આવડતા હોય ને એ શીખવાડીશ. ડન, જે એક્ઝામ્પલ તમને નહીં આવડતા હોય એમાં હું તમને શીખવાડી દઈશ. ડન, યસ, એટલે રિવિઝનનું રિવિઝન એ થઈ જાય અને ટેસ્ટમાં કેવા એક્ઝામ્પલ પૂછાય એ તમને ખ્યાલ આવી જાય. ક્લિયર? યસ. એક જ મિનિટ એટેન્ડન્સ લઈ લઉં. ચાલો, થેન્ક યુ ઓલ ઓફ યુ, થેન્ક યુ વેરી મચ. યસ યસ. આ કૃષિલ મારો દીકરો ડોનનો દીકરો છે. ઓકે ઓકે, ડન ડન, ચાલો. ચલો, નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડેરિવેટિવના ટોપિક બાકી છે ને એના વિશે ચર્ચા કરીશું, ને પછી આવતા સોમવારથી જ્યારે આપણો લેક્ચર આવશે ત્યારથી ટેસ્ટ શરૂ થશે. ડન. ઓકે, થેન્ક યુ ઓલ ઓફ યુ, હેવ એ નાઇસ ડે. થેન્ક યુ.